તો એનઆરઆઈ આવે છે, કઈ જગ્યાએથી આવે છે તે કંઈ ખ્યાલ નથી. 10 નંબરનો બોર્ડ લઈ આખી ટીમ સાથે જ છે. હેલો, જય માતાજી મિત્રો, ખુશાલી સુપર લક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે આવી ગયા છીએ મુંબઈ નગરીમાં, જે કહેવાય કે અહીંયા ખૂબ જ અલગ અલગ વસ્તુઓ તમને જોવા મળશે. ત્યાર પછી અત્યારે આપણે હાલ છીએ ગેટ ઓફ ઇન્ડિયાની સામે, અને અહીંયા ખૂબ સુંદર મજાનો જે નજારો છે, અને દેશ વિદેશથી પણ અહીંયા લોકો લાખોની સંખ્યામાં દરરોજ ને દરરોજ આવે છે, અને અહીંયા સેલ્ફી પોઈન્ટ જે સેલ્ફી કાપે છે. ત્યાર પછી અહીંયા ખૂબ સુંદર મજાનો નજારો છે તે પણ નિહાળે છે. અહીંયા એક જે કહેવાય કે તાજમહેલ હોટલ છે, તે પણ આપણે આ બ્લોગ દ્વારા જોવાના છીએ. ચેનલમાં નવું તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. મિત્રો, આપણે ગેટ ઓફ ઇન્ડિયાની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ, ને આ જે પોલીસ થાનું છે ત્યાંથી ચેકિંગ કરીને તમને અંદર પ્રવેશ દ્વાર મળે છે, અને ઘણા બધા લોકો જો અહીંયા ફોટોગ્રાફર શૂટિંગ મળે છે. અને આ છે ગેટ ઓફ ઇન્ડિયા, આપણું મુંબઈમાં સૌથી બેસ્ટમાં બેસ્ટ કહેવાય કે ગેટ ઓફ ઇન્ડિયા છે. અહીંયા ઘણા બધા લોકો, લાખોની સંખ્યામાં લોકો આ જગ્યા ઉપર આવે છે, દેશ વિદેશથી પણ. તે બોલો ને, આ તમે જો ખૂબ સુંદર મજાનો જે નજીકથી ગેટ ઓફ ઇન્ડિયા ખૂબ સુંદર લાગે છે. ત્યાર પછી અહીંયા રાતનું પણ ડેકોરેશન ખૂબ સુંદર હોય છે, અને અહીંયા ઘણા બધા લોકો તમે હાલ જોઈ જ રહ્યા છો, જે ફોટોગ્રાફર તેમજ શૂટિંગ કરી રહ્યા છે. અહીંયા દેશ વિદેશથી પણ લોકો આવે છે. સામેની તરફ પણ તમે જોવો છો 2 મહિલાઓ છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા નજીકથી ખૂબ મસ્ત લાગે છે ભાઈ, કાંઈ ઘટે નહીં. વિદેશથી પણ મહેમાનો આવેલા છે, એવા એક નહીં તમને અનેક જે આ જગ્યા ઉપર જોવા મળશે. ત્યાર પછી અત્યારે આ ગેટ ઓફ ઇન્ડિયાની હિસ્ટ્રી અહીંયા બતાવવામાં આવેલી છે. હિન્દી ઇંગ્લિશ બંનેમાં. નજીકથી ફોટો શૂટિંગ કરી રહ્યા હતા. હવે આપણે જઈ રહ્યા છીએ આ જે ગેટ ઓફ ઇન્ડિયા છે એની એક્ઝેક્ટ પાછળની તરફ. અહીંયા ઘણા બધા લોકો તમે જોઈ રહ્યા છો તે પાછળની તરફ જાય છે. ત્યાર પછી અહીંયા જે ઘણા બધા લોકો, અહીંયા લાખોની સંખ્યામાં માટે દરરોજ ને દરરોજ લોકો આવે છે, અને અહીંનો જે કહેવાય કે એમનો આનંદ લઈ રહ્યા છે. ત્યાર પછી અહીંયા સાઈડમાં એક્ઝેક્ટ તાજમહેલ હોટલ પણ છે. એનઆરઆઈ વધારે આવે છે, દેશ વિદેશથી મહેમાનો કહી શકાય કે ભૂરિયા. અને અહીંયા તમને ટ્રાવેલિંગ માટે નદીમાં સરસ મજાની બોટો પણ જોવા મળે છે. તાજમહેલ હોટલ એક્ઝેક્ટ દરિયામાં સરસ મજાની રાઈડો, અહીંયા નાની મોટી તમામે તમામ વસ્તુ મળી રહેશે. હવે જઈ રહ્યા છીએ આપણે એક્ઝેક્ટ તેમની પાછળની તરફ. અહીંની ખૂબસૂરતી જુઓ તમે, ખૂબ સુંદર મજાનું તેમનું પથ્થરમાં કોતરકામ કરવામાં આવેલું છે. એક્ઝેક્ટ આપણે સાઈડમાં છે ને જઈએ છીએ સામેની તરફ, પાછળની તરફ. શું કહેશો રાકેશભાઈ? બસ ફૂલ મોજ આવી રહી છે, અને દેશ વિદેશથી પબ્લિક દુનિયાનું આવી રહી છે. અહીંયા પહોંચી ગયા આપણે એકદમ પાછળની તરફ, ઉગી ગયા આપણે એક જેટ પાછળ ગેટની. અને અહીંથી દરિયાનો નજારો જો ખૂબ સુંદર લાગે છે. ઘણી બધી બોટો તમને દરિયામાં જોવા મળશે, અને તેમની સફર કરવી હોય તો તમારે આ જગ્યા ઉપરથી કરવાની રહેશે. આ તમે જે બોટ જોયો છો તે તમને દરિયામાં ચક્કર મરાવશે. તેમાં એક જણાની બેઠવા માટેની ટિકિટ છે 115 રૂપિયા. તમને સામેથી મળી જશે એક્ઝેક્ટ ગેટ ઓફ ઇન્ડિયાની પાછળની તરફથી તે જગ્યા ઉપર રસ્તો જાય છે. ત્યાંથી તમને આ રીતના દરિયામાં બેઠવાની રાઈડ મળશે. ઘણા લોકો તેમનો આનંદ લઈ રહ્યા છે, અને ઘણા લોકો આ રીતના ફોટોશૂટ પણ કરી રહ્યા છે. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job. અહીંયા જે આ દરિયામાં તમારે રાઈડ કરવા માટે 115 રૂપિયા ચૂકવવા પડે છે, અને અહીંયા તમને ઘણી બધી એવી નાની મોટી જે બોટ જોવા મળશે. એક સાથે તમે ઘણા બધા લોકો જઈએ કંઈક છે. ત્યાર પછી આ તમે જે જુઓ
નાની એમથી છે, એમાં ઓછા લોકો જાય છે. એની પાછળ પણ છે, એ ઓછા લોકોને જે લઈને સફર કરી શકે છે. બધાની પ્રાઇઝ મારા ખ્યાલથી અલગ અલગ હોતી હોય છે. ઘણા બધા લોકો જે આ જગ્યા ઉપર ફોટો શૂટિંગ તેમજ અલગ અલગ વિડીયો દ્વારા અહીંયા જે ફરવા આવે છે ને હકીકતમાં આવવું જોઈએ. ખૂબ સુંદર મજાની આ જગ્યા કહી શકાય. અત્યારે ગેટ ઓફ ઇન્ડિયા છે તેની પ્રદક્ષિણા કરી શક્યા છીએ, કારણ કહી શકાય કે હવે આપણે સામેથી કીધા હતા ને હવે એક ગેટ એની બાજુમાંથી જવાના છે. આ રીતના જો સામેથી આપણે આવ્યા હતા તાજમહેલ હોટલ પાસેથી અને એક્ઝેટ હવે પાછળથી જઈ રહ્યા છે. ઘણા લોકો અહીંયા તેનો આનંદ લઈ રહ્યા છે. ખૂબસૂરતીનો નજારો. શું કહેશો તમે રાકેશભાઈ? બસ ખૂબ જ ફરવા લાયક સ્થળ છે અને મજા પણ આવે છે. ને આની સાથે એકલું ફરવાનું નથી, આની સાથે જૂનો ઇતિહાસ પણ જોડાયેલો છે, ખૂબ જ જૂનો. આવી ગયા છે ફરીને ફરતી પાછા આપણે ગેટ ઓફ ઇન્ડિયાની સામેની તરફ. ઘણા બધા લોકો તમને અહીંયા જોવા મળે છે. તે સામે છે તાજમહેલ હોટલ નવી અને આ છે જૂનામાં જૂની તાજમહેલ. આ એનઆરઆઈ પણ તમને ઘણા બધા જોવા મળશે. દેશ વિદેશથી પણ લોકો અહીંયા આવે છે આ જગ્યાનો આનંદ તેમજ આ જગ્યાનો લુક નિહાળવા માટે. મિત્રો આપણે જે જોઈ રહ્યા છીએ તાજમહેલ હોટલ, જે 5 સ્ટાર હોટલ કહેવામાં આવે છે, કારણ કે આ દુનિયામાં સૌથી મોટામાં મોટી જે 5 સ્ટાર હોટલો જે લક્ઝરી હોટલમાંથી એકમાંની આ હોટલ કહેવામાં આવે છે. એ કહેવાય કે જમશેદસિંહ ટાટા તેમના જીદના કારણે આ હોટલ આખી જે બનાવવામાં આવી હતી ભારતમાં, એ જે મુંબઈની હાલ જગ્યા ઉપર સ્થિત છે. ત્યાર પછી એક્ઝેક્ટ એની સામેની સાઈડ ગેટ ઓફ ઇન્ડિયા જે ગેટ છે તે પણ અહીંયા ઘણા લોકો જે લાખોની સંખ્યામાં આ જગ્યા ઉપર લોકો જે ટુરિસ્ટ આવે છે અને ફોટોગ્રાફી તેમજ અહીંયા ફરવા માટે ખૂબ સારી એવી વસ્તુ છે. અહીંયા જો સરસ મજાની બોટ રાઈડ પણ તમને જોઈ, બોટો જે આ દરિયામાં જે હાલ ઉપસ્થિત છે. ત્યાર પછી કહી શકાય કે આ 5 સ્ટાર હોટલ તાજમહેલ કહેવાય કે એક દિવસ માટેને કિરાયે મારા ખ્યાલથી અંદાજિત 1 લાખ રૂપિયા હશે. એક દિવસનું ભાડું 1 લાખ રૂપિયા હશે. ખાવા પીવાનું રહેવાનું તમામ વસ્તુ આ જગ્યા પર, કારણ કે બેસ્ટમાં બેસ્ટ હોટલ કહી શકાય તાજમહેલ હોટલ. તમે જોઈ રહ્યા છો એનઆરઆઈ ઘણા બધા છે અને તે અત્યારે હાલ ફોટો શૂટિંગ કરી રહ્યા છે ગેટ ઓફ ઇન્ડિયાના. ને ત્યાર પછી અહીંયા તે વાંચી પણ રહ્યા છે સામેની તરફ જે કાંઈ લખાણ કરેલું છે ગેટ ઓફ ઇન્ડિયામાં તે જે હાલ વાંચી રહ્યા છે. સરસ મજાનું તમે જે સ્ટેચ્યુ નિહાળી રહ્યા છો તે સ્વામી વિવેકાનંદજીનું સ્ટેચ્યુ છે અને એક્ઝેક્ટ તમે જે ગેટ ઓફ ઇન્ડિયા નિહાળો ને એની બાજુમાં જ આ તમને દર્શન થશે વિવેકાનંદજીના તેના સ્ટેચ્યુના. અને આ છે તાજમહેલ હોટલ નવી જૂની બંને. બરાબર ને? શું કહેશો તમે? બસ મજા આવી રહી છે કે આટા મારવાની. તો એનઆરઆઈ આવે છે, કઈ જગ્યાએથી આવે છે તે કંઈ ખ્યાલ નથી. 10 નંબરનો બોર્ડ લઈ આખી ટીમ સાથે જ છે. જવા માટેનો રસ્તો છે અને અહીંયા તમને ઘણી બધી વસ્તુ નાસ્તા માટે મળી રહે. સમોસા છે, આ છે, ગુલ્ફી છે, તેમજ નાસ્તા માટે કોલ્ડ ડ્રિંક છે, વેફર, તમામ વસ્તુ આ જગ્યા ઉપર નાસ્તા માટે મળશે. ચશ્મા, સેલ્ફી પોઈન્ટ, ઘણી બધી વસ્તુઓ છે. અહીંયા કેટિંગ પણ છે. હવે આપણે પહોંચી ગયા છીએ તાજમહેલ 5 સ્ટાર હોટલની એક્ઝેક્ટ સામેની તરફ. તમે જોઈ રહ્યા છો ખૂબ સુંદર મજાનો જે તાજમહેલ હોટલ લાગી રહી છે. એક્ઝેક્ટ તેની સામેની તરફ અહીંયા તમને જે ગેટ ઓફ ઇન્ડિયાનો ખૂબ સુંદર મજાનો નજારો, ત્યાર પછી અહીંયા તેનો સમુદ્ર કિનારો પણ જે ખૂબ સુંદર મજાનો રમણીય લાગી રહ્યો છે.
આ જગ્યા ઉપર દેશ વિદેશથી પણ લોકો જે આ તાજમહેલ 5 સ્ટાર હોટલમાં આવે છે અને આ દરિયા કિનારાનો ખૂબ સુંદર મજાનો જે નજારો નિહાળે છે અને ફોટોગ્રાફી તેમજ શૂટિંગ કરે છે. શું તમે અલ્પેશભાઈ શું કહેવા માંગો છો? અહીંયા તમે માયલા જાવ તો તમને કેવો અહેસાસ થાય? આમાં અલગ જ ફિલિંગ આવે છે કારણ કે આ 5 સ્ટાર દુનિયામાંનો સૌથી બેસ્ટમાં બેસ્ટ હોટલ કહેવાય તો તાજમહેલ હોટલ છે. તો મિત્રો તમે જુઓ તો આ તાજમહેલ હોટલનો કંઈક વ્યૂ કંઈક આ પ્રકારનો છે. વાવ, તમે જુઓ તો એક નંબર તાજમહેલ હોટલનો સીન તમને જોવા મળશે અહીંયા. હવે છીએ તાજમહેલ હોટલની એકદમ વચ્ચોવચ. અહીંથી જુઓ ખૂબ સુંદર મજાનો જે નાનો અમથો સરસ મજાનો 5 સ્ટાર હોટલનો નજારો આવી રહ્યો છે. નાનો આમ તો આવે છે નહીં પણ નાની અમથી સરસ મજાની નાની નાની બારીઓ તમને અહીંથી જોવા મળશે એમ. બરોબર છે. અને નાની અમથી ન કહેવાય ભાઈ, અને 5 સ્ટાર દુનિયામાં સૌથી જે 5 સ્ટાર હોટલમાંનો એક હોટલ તાજમહેલ છે. અહીંયા નાસ્તા માટે સરસ મજાની વસ્તુઓ મળી રહી છે. કાકડી છે, આ તે તમામ ઘણા બધા લોકો તે નાસ્તાનો આનંદ પણ મેળવી રહ્યા છે. અહીંયા મારા કાકા લોકો અમારી સાથે આવેલા છે તે જોડાયેલા. શું કહેશો તમે? લાય કાંઈ નથી કેવું, કાંઈ નથી કેવું. હાલો. હા તો મિત્રો, આપણે મુંબઈ નગરીની અંદર ગેટ ઓફ ઇન્ડિયા તેમજ તાજમહેલ હોટલનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં. ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.